રાજકોટથી સમાચાર રાજકોટમાં ખાદ્ય સુરક્ષા મુદ્દે મોટો ખુલાસો થયો છે। GJ3 ઢોસા અને જય દ્વારકાધીશ હોટલમાંથી કેમિકલયુક્ત ડાય મળી। ઢોસા અને ચટણીમાં પિંક અને ઓરેન્જ ડાયનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું। મનપા ફૂડ શાખાની કાર્યવાહી બાદ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો। બંને હોટલ માલિકોને 6 મહિના કેદ અને દંડની સજા ફટકારાઈ। કેમિકલયુક્ત ખોરાકથી આરોગ્યને ગંભીર નુકસાનનો ખતરો વ્યક્ત થયો। જે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે એના દ્વારા ભૂતકાળમાં રાજકોટ મહાનગર વિસ્તારની અંદર વિવિધ નમૂનાઓની કામગીરી જે છે રૂટીનલી કરવામાં આવતી હોય છે। એ અનુસંધાને અમારા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ભૂતકાળમાં GJ3 ઢોસા કોર્નર કે જે અંબિકા પાર્કમાં આવેલું છે, આ ઉપરાંત જે યુનિવર્સિટી રોડ પર જય દ્વારકાધીશ હોટલ નામની જે એક હોટલ આવેલી છે ત્યાંથી અનુક્રમે જોવા જઈએ તો જે લૂઝ સાંભારનો નમૂનો જે છે લેવામાં આવ્યો હતો। આ ઉપરાંત હોટલ દ્વારકાધીશ છે ત્યાંથી જે છે લૂઝ લસણની ચટણી જે છે પેસ્ટ એનો નમૂનો લેવામાં આવ્યો હતો। આ બંને નમૂના જે છે નિયમ ધારાધોરણ મુજબ જે છે એ સીલ કર્યા બાદ જે છે એ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। આ પૃથ્થકરણનો રિપોર્ટ જે છે બંને નમૂનાનો આવેલો, એમાં ખાસ કરીને જોવા જઈએ તો GJ3 ઢોસા કોર્નર જે છે એના લૂઝ સાંભારની અંદર પિંક ડાય પ્રતિબંધિત જે છે કે કોઈ પણ પ્રકારના ફૂડની અંદર આ ડાય વાપરી ન શકાય, એટલે આ નમૂનો પણ અનસેફ આવેલો હતો। આ ઉપરાંત ખાસ કરીને જે ચટણી જે છે એના નમૂનાની અંદર બે પ્રકારની એટલે કે પિંક અને ઓરેન્જ ડાય જે છે એ બંને કલર જે છે સિન્થેટિક ડાય જે છે એ પ્રતિબંધિત કહી શકાય, એટલે એ નમૂનો પણ અનસેફ ડિક્લેર કરવામાં આવ્યો હતો। અનસેફ ડિક્લેર થતા બંને નમૂનામાં અમારા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા પ્રોસિક્યુશનની કાર્યવાહી અર્થે મ્યુનિસિપલ કોર્ટ કેસમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પ્રોસિક્યુશનની વિવિધ કાર્યવાહીને અંતે માનનીય જજ સાહેબ દ્વારા જે છે એટલે કે માનનીય આપણા જે ગાગનાણી સાહેબ જે છે જજ સાહેબ એમના દ્વારા આ બંને નમૂના અંતર્ગત પ્રોસિક્યુશનની કાર્યવાહીની અંતે એમનો જે ચુકાદો છે જે આપવામાં આવ્યો હતો।